ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા મસ્ત મજાના વ્લોગ વિડીયોની અંદર. બ્લેક કલરના ચશ્મા પહેરીને આપણે નીકળી ગયા છીએ આપણા ગામડા તરફ, કેમ કે ભાઈ ધૂપ બહુ જ્યાદા આ રહી है ગાઈસ. તડકો એટલે મને એના કાળા ચશ્મા પહેરવા ગમે જ નહીં, આમ મજા જ નથી આવતી. જો આ હવામાં અંધારા જેવું લાગે, બટ હે તો હવે પહેરું હું. તડકામાં રખડવાની મજા જ કંઈક અલગ છે મિત્રો. એટલે તડકો લાગે, ગરમી થાય, બટ એસીમાં પડ્યા રહીને તો પછી તડકામાં નીકળી જ ના હગી. ગાડી તો આપણે હાલતી કરી દીધી છે, પણ કિલોમીટર કેટલા રહ્યા ખાલી જોતા 22. અહીંયા આગળ ભાઈ ડીઝલ પુરાવી લઈએ, પછી સીધા આપણે નાવદરા જઈએ. બે ત્રણ દિવસમાં આપણે ભાઈ છે ને ઘણા બધા કામ કરવાનું બાકી છે. આગળ હું તમને વ્લોગમાં જણાવીશ સાંજે મિત્રો જોડે બેહન કે આ હવે આગળ ક્યાં વિડીયો આવવાના છે આપણા ચેનલમાં. જો ભાઈ ખતરનાક વિડીયો આવશે. હવે એકલા ક્લિપ શૂટ કરી લીધી. હું બાજુમાં બેઠી હતી ને તો એ મને ના લીધી. ઈ આ જો સેલ્ફીસ તેના પડી હતી. હવે વ્લોગમાં નહીં લાવ. એ મિત્રો છે ને મજાક મારો નતો, એનો હતો. હે ઈ મજાક કરતા હતા, મને તો યાદ એ નતું કે આવું બોલવાનું છે, પણ ઈ પછી એનો સાથ દેવો પડે. જેવું બોલવું એ જેવું ઈ બોલે એને પાછળ મારે એવું બોલવું. એટલે બોલતા હી કે લાવ મોબાઈલ લાવ, સ્ટોરેજ ફૂલ થઈ જાય. બાય બાય. હું હવે આગળના વ્લોગમાં જોવા નહીં મળું 2-3 દિવસ, કેમ કે હું જાઉં છું મમ્મીને ઘરે, એટલે માટે મેં આ ક્લિપ શૂટ કરી છે. તારે જો આવવાની જરૂર નથી. 2-3 દિવસ મારા કલેજા ભેગું હોય, બધે ભેગું. અમે હવે જે વિડીયો આવી ને મિત્રો, મુબારક તમને તમારા કલેજા. હવે ઓહો એટલો તડકો કીમાં હવેના જે વિડીયો આવશે ને મિત્રો, કાયદેસર ચેલેન્જ. અને ઈવા ચેલેન્જ ને ભાઈ તમે એમ થાય કે ભાઈ ભલે કઈ ગાડી ઈ ખબર નહીં કઈ ગાડી ડેવલપ જો થયું જામનગર. ઓ રસ્તા મસ્તીના બનવા માંડ્યા, જેસીબી રૂલર ને બધું હાલવા માંડ્યું હે, પતરા ચારે બાજુ નખાઈ ગયા હે. આ કમ્પ્લીટ થઈ જશે 6 મહિનાનું કામ. 2 દિવસમાં નહીં, આજ રાતમાં જ બધું કમ્પ્લીટ થઈ જાય. કેમ કે આવે છે, પધારી રહ્યા છે આપણા માનનીય પીએમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી. ભાઈ મોદીજી મલક બધું બોલે. તો મને એક વાત ઈ ના સાંભળાણી, જોતો કેવો મસ્ત પીળો લીટો મારી દીધો. જોતા હા એમ લાગે દુબઈમાં ના રખડતા હોય એવો તો રોડ થઈ ગયો હે. મને ઈ નથી સમજાતું કે મોટા પોલિટિશિયન આવતા હોય તો કેમ રાતો રાત બધું થઈ જાય છે યાર. સ્પીડ બ્રેકર નીકળી જાય છે રાતો રાત, પણ તો હું કામ કરવું હોય તો કેમ મહિનો થાય છે. આઈ ડોન્ટ નો ગાઈસ. વર્ષ દિવસ ને જો અત્યારે કેવું કામ હાલે જોતા. ઓહો કલર બલર ને લાગે હે જતા. વાહ ભાઈ વાહ વાહ. અને ચારે બાજુ પોલીસ વાળા ઉભી ગયા છે, કેમ કે આપણા પ્રધાનમંત્રી જામનગરમાં આવે. હું તો ભાઈ મોદી સાહેબ ને એટલું જ કહેવા માંગુ હું કે મોદી સાહેબ તમે મહિનામાં એક વખત અમારા આ સુંદર પ્યારું સિટી એવું જામનગરમાં પધારો, કેમ કે ભાઈ આ ખાડાની હું તો કઈ ના રહીએ યાર. બધું રોડ બોડ મસ્ત ક્લિયર રહીએ. ખોટું હોય તો કયો મિત્રો. ભાઈ આ ચકલીને હે ને મારી ગાડીથી એટલો પ્રેમ થઈ ગયો હે ને. જે આ 2 ચકલી છે જો બાજુમાં જાય ને તો ઉડી જાય ભાઈ. એને જય અને આજ હે ને સવારની ગાડી અહીં પડી ને ચકલી એવા દાગ કરી નાખ્યા જેવા દાગ હે ને. પાણી સિવાય જાહે નહીં, કેમ કે ઉપર હે પેપડામાંથી બેહીને આવે ને પછી આખો કાચ મારી નાખ્યો. પહેલાં હે ને ગાડીનો કાચ સરસ મજાનો ચોખ્ખો કરી નાખી. બપોર પછીનો સમય થઈ ગયો છે. કાલ ભાઈ આપણે રાત્રે મોડા ઘરે પહોંચ્યા ને પછી બેનના ઘરે જ આવી ગયા હતા સીધા. બટ હવે આપણે અત્યારે નાવદરે જવાનું હોય મિત્રોને મળવા, કેમ કે ભાઈ મારા 2-3 ભાઈબંધુ હતા હે ને એ શૂટિંગમાં ને એમાં હોય. હમણાં ભાઈ સ્ટુડિયો વાળા તમને ખબર છે ઊંચામાં હે બધા, એટલે ત્યાં હોય ને. બાકી આપણે ફોન કરી મળીએ ભાઈ કોણ આયા હે નથી. બીજો દિવસ નહીં 3જો દિવસ ઉગી ગયો છે આ વ્લોગનો. મિત્રો મેં 3 દિવસથી આ વ્લોગ નથી નાખ્યો. મારા ભાઈબંધોએ મને કહ્યું ના કે ભાઈ તું જેટલો આરહુડો થયો હો ને હમણાં, તો મિત્રો યાર શું કરું એકચ્યુઅલીમાં. એ બધું મૂકી દો. અત્યારે આપણે સરસ મજાના આવા નાઈ ધોઈ તૈયાર થઈને જઈ રહ્યા છે દ્વારિકાધીશનો બોલાવો ભાઈ. આપણે જગતનો બાપ કહેવાય છે ને, એનો બોલાવો આવી ગયો. ત્યાં જવાનું છે ને એક મુરલીધર કરીને સોંગ ભાઈ યુટ્યુબની અંદર આવ્યું છે ને, એનું આપણે રીલ થોડુંક બનાવવાનું છે. આપણી સાથે છે ભાઈ અહીંયા ભાવિકભાઈ ઉપસ્થિત છે.
પાછળ જોઈ શકો છો કિશનભાઈ છે અને આશીષભાઈ છે અને હાર્દિક. ક્યાં ગયો હાર્દિક? દેખાય છે? અરે દેખાડવા આવે ગાડી મારી ક્યાંક આમ વહી જાય ને. બપોર પછી ના બધા રેડી થઈ ગયા. DSLR કેમેરા લઈ લીધા. કેવા ફોટા પડે ભાઈ કઈ ખબર નહીં, બટ જાય હઈ તો એના ઉપરથી આશીષ એક ગીત જવા દે. ઘણા બધા મને કમેન્ટ કરતા હોય એક ગીત જવા દે. હાલો થોડીક વાર પછી રાખી. અરે જવા દે, જવા દે. લ્યો ભાઈ, હજી તો ઘેર થી નીકળ્યા હતા, 4 કિલોમીટર આયલા ને તો બધા કે ચા પીવા ઉભા રહી ગયા. અરે ભાઈ, રસ્તામાં જ રાત થઈ જાય. હાલ પહોંચવામાં લગભગ અમારે જવું છે 50 કિલોમીટર, પણ લગભગ એમ લાગે 500 કિલોમીટર આમ ટ્રાવેલિંગ કરીને આવ્યા. જોઈ ભાઈ હવે હું ચા પીવા ઉભા રહ્યા હતા ને. મિર્જાપુર કા મુન્ના શું છે હાથમાં? આ ભાઈ ને કહું ઉતાવળ રાખ, ચા પીવી. હા, કે પાપડી થઈ રહે. જો ચા વેલો નહીં દીયો ને તો કરી દીધો, બંધ કરી દીધો બ્લોગ, બંધ કરી દીધો. દેણે અરે બીજા ભલે ગમે ઈ કીએ ભાઈ હેન્ડસમ તા હું કે નહીં કિશન? કેની યાદો ભાઈ, કેની મુલાકાતો જીવવા નથી દે. આવા ગીત વાગવું જોઈએ. मिर्जापुर का मुन्ना यहाँ के बाहुबली हमसे शहर बनाते सुना खेलम खूना खूना. मिर्जापुर का मुन्ना यहाँ के बाहुबली हमसे. ये बात जय द्वारकाधीश बोलो भाई, બધા જય દ્વારકાધીશ. વાહ, માધવની ગુંજે છે ઈ દ્વારિકાનો રાજા અલોગા પોઆ. ઓહો ભાઈ, વેકેશન છે ને તો દાયરો બધો ઉમટી પડ્યો છે. બધા છે ને દ્વારિકા આવ્યા છે દર્શન કરવા દ્વારિકાધીશના. તો અમે લોકો પણ આવી ગયા દર્શન કરવા. હજી અમારે વેકેશન છે. અમારે હજી વિડીયો શૂટ કરવો તો અહીં ગાડી લઈને જાય ને એવો, બટ હવે નહીં થાય. ગાડી અંદર નહીં લઈ જવા દેતા. એટલે હવે શું કરશું, જોઈએ અહીં ગાડી રાખીને જાય કંઈક વિચારીએ. હવે દ્વારકામાં આપણો વ્લોગ જોતા હોય ને એક વસ્તુ મને જણાવજો. આ શું છે? દ્વારકા નગરપાલિકા સંચાલિત પે એન્ડ પાર્કિંગ. આ પાર્કિંગના પૈસા છે. તો પાર્કિંગના પૈસા આ દ્વારકાનો ગેટ અગર અહીંથી કેટલા રૂપિયા લઈએ ભાઈ? 30 રૂપિયા, 30 કે 40 રૂપિયા, એમ કે બહુ ખબર નથી હમણાં. દેખો અમે અહીંથી લઈએ પછી અહીંયા ગાડી પાર્ક કરીએ ને, એટલે અહીંથી નીકળીએ ને ત્યાં અહીંથી પૈસા લીધા હતા અમારા ઘર. આજ જોઈએ ભાઈ આ પૈસા લઈએ કે નથી લેતા. ના ભાઈ, તો કન્ફ્યુઝન દૂર થઈ ગયું. ભાઈ એમ કીધું કે અહીંયાથી ક્યારેક બહુ વધારે ટ્રાફિક હોય ને તો અહીંથી પૈસા લઈએ. હું કીધું ને આજ કઈ લેવા નહીં આવે ભાઈ. ક્યાં જવા દે ભાઈ, આમ ભાઈ જગ્યા ઉરોગી જગ્યા લઈ લે, આમ આગળ રાખ દે. બીજું આપણે દ્વારિકા આવી ગયા છે. ગાડી પાર્ક કરી દીધી. પાછો લોક દીધો દ્વારિકાધીશના દર્શન કરાવી દઉં અહીંથી 5x ઝૂમ મારીને. ઈન કે આ ભાઈજી ધજા ફરકે હે ઈ દ્વારિકાધીશની ધજા. ઓ બા, ઈ દ્વારિકાધીશ. તો ભાઈ કમેન્ટ ની અંદર બધા લખી નાખો જય દ્વારકાધીશ. પેલા જ ચાલુ કરી દે. બોલતો તો તઈ શું આશીષ, તો તું શું કહેવા માંગસ? તું જગદીશ ડેર ભેગો રખરસ કેવી કામ, તને ફિલિંગ કેવી? આગળ એક રિક્ષા વાળો ભૂટકો, રિક્ષા વાળો પાસે આવીને ઉભી રહે, હાલો તમને જગદીશભાઈ મૂકી જ જાઉં હાલી જ જાઉં. ભાઈ આપણા બ્લોગ ને જોઈ છે એટલે એને હે ને કીધું ચાલો તમને મૂકી જાય. મેં અમારે એક અહીંથી શૂટ લેવાના. અહીંથી દ્વારકાધીશ ને ભાઈ અમારી ઓડિયન્સ ને બધા બ્લોગ જોતા હોય તેને દેખાડવું પડે, તો દેખાડી દઉં તમને જરાક દ્વારકાધીશ. કે ભાઈ આ આપણા દ્વારકાધીશ. બાવેડો ક્યાં ડોય? હટી જા બાવેડા. જય દ્વારકાધીશ ભાઈ. ઓહ કેવો મસ્ત સીન આવે છે યાર અત્યારે તો. વાહ, 2x કઈશ 2x હો, હજી બાકી છે જોજો. 5. ઓહો જય ભાઈ. આ આપણો મોબાઈલ હો, ભલે બીજા પાસે આઈફોન હોય પણ આવો સીન લેવો અઘરી વસ્તુ છે. જગદીશ ડેર વ્લોગ
એક સરસ મજાનો આપણે હે ને દ્વારિકાધીશનું મંદિર પાછળ આવે ને એવો એક સીન લીધો હે. મુરલીધર ગીત હે ને ભાઈ રિલીઝ થઈ ગયું છે ઓલરેડી. એના ઉપર મારે હે ને રીલ નાખવાનું હે. એટલી બધી જો આમ ચારે બાજુ જો પબ્લિક ઊભી ને તો આશીષ જરાય ના હરમાણો એક્ટિંગ કરવામાં. ઈ આશીષ કંડોરિયા ભાઈ. અને જરાય શૂટ કરવામાં, વિડીયો શૂટ કરવામાં આપણો મિત્ર હાર્દિકભાઈ ઈ જરાય ના હરમાણો. એટલે આમ પબ્લિક હોય ભાઈ એની રીતના હે ને તમે ગમે ભાઈ વ્લોગ ઉતારતા હોય ને એને મારે ખાલી એટલું કહેવું કે ભલે તમારી આજુબાજુમાં 10 નહીં 15 જણા ઊભા હોય ને તમારે એમ વિચારવાનું તમે એકલા જ છો, બસ ખતમ. ભલે અટાણે ડાબી બાજુ જમણી બાજુ મારા સામું જોઈને ઘણા હસતા હે કે ઘણા ભાઈ શું કરે, મને કોઈથી કંઈ ફેર નથી પડતો ભાઈ. દ્વારકા મંદિરમાં ભાઈ ટ્રાફિક ભીડ. એમાં મોટરસાઇકલ આવે વચમાં જોતા. બોલો દ્વારકા. તો ભાઈ દ્વારિકાધીશને આપણે દર્શન કરી લીધા. પણ હે ને એક વાત ભાઈ, જેટલી બધી ટ્રાફિક છે ને ખબર નહીં કેમ. આ શનિ રવિ છે, રવિવાર વેકેશન. છોકરાનું વેકેશન ને ભાઈ ફૂલ બહુ વધારે ટ્રાફિક. એટલે ફટાફટ દર્શન કરી પછી આપણે નીકળી ગયા. હજી થોડા ફોટા પાડ લઈએ. વિડીયો શૂટ કરવાનો તો એ કરી નાખ્યો, દર્શન કરી નાખ્યા. પછી નીકળી જાઉં ક્યાં જવાનું જોઈએ ભાઈ આગળ હું પ્લાન બનાવી. गाइस देखो ना ઓય એ કાઢ લીધું ભાઈ. એ ઊંધું ચડાવે ભાઈ. આમ જ બરાબર થઈ ગયું ને એવું. અચ્છા મને મિત્રો આમાં ખબર પડે નહીં. કેમેરા લઈને આવ્યા, ફોટા પાડવાના છે. ડીએસએલઆર છે. એ આ અંદર કેમ ડગમગે? કઈ ડગમગ? અચ્છા કઈ નહીં. એક બે ભાઈ છે ને ફોટા પાડ લઈને પછી એને અંધારું થઈ જશે ને તો ફટાય નહીં આવે. અહીંથી ભાઈ મંદિરને દેખાય પછી ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવા થાય ને ભાઈ. ઈ દ્વારિકાધીશ ને ભાઈ સાંજના 7 વાગી ગયા છે. 5x ઝૂમ મારો. ઓ વાવ. કેમેરામાં ફોટોગ્રાફી એકચ્યુઅલી કરી લીધી છે અમે. અહીંયા જે વિડીયો શૂટ કરવાના હતા એ પણ થઈ ગયા છે. હવે અહીંયાથી સીધું અમારે જવાનું છે લાંબા ગામ, કેમ કે ત્યાં કરવાનું છે પ્રોગ્રામ આખી ડુંગળીનું. હા ખબર નહીં આવું ભાઈ કંઈક નવું અમને કયો ભાઈ. કંઈક ખાવાનું આમ ભેગા થાય ને હું બનાવી. જો દહીં તીખારી બનાવી લીધી, આખી ડુંગળીનું શાક. આજે કદાચ આજે ભાઈ શું છે એટલે ઈ જ ને ઓલું આખી. હા એ આખી ડુંગળીનું શાક આજે ઈ જ છે ભાઈ. હું બોલ્યા ભાઈ જોઈ શકો છો અહીંયા જમવાનું બની રહ્યું છે. બેન રસોઈ કરે. બેન તમારું નામ તાક્યું? વિચારવું જશે. કેવાનું શાક બનાવો છો આજે? ભરલ રીંગણાનું આવડે તમને? બહુ કહેવાય. તમે જો બેન આમ એ બેન રીહામણે વાઇડ એંગલમાં સૌ આવી જાવ બેન. દાવારા છે આ બેન. ઈ બેન રીહામણે દાવારા છે. કાયરો બધો કોણ હતો ભાઈ? એ પપ્પા બોલાવે પપ્પા. આ તો ચોકર જા પપ્પા. મારી ખાવા દો. જઈ લ્યો. આવા જ ખેલ આદરા હોય ભાઈ પ્રોગ્રામ કરીને એટલે તાપ ભરી જાય એમાં. એવું છે. હાલો તો ટોપિયું રાખો. ગલકું ઓલા કાકડી કીધું ગલકું કેમ કીધું? યાર ગલકા ઘણા દઈ દે અમે એવું કીધું. આમાં દાંડલા કાઢી ભેગો ઓલો રોટલો બધો ચોરીને પછી એક થાળ ઓલો સીબું ક્યાં ગયું? આમાં ક્યાં આ સીબા માથે નાખીને પછી બધા ખાઈ લે. હાલે ધોડે તારું પાલેસ તો એક કામ કર, સાહી ભેગી નાખ દે, દૂધ નાખ દે, પાણી નાખ દે, ખાઈને ડાયરેક્ટ હાલતું જ થવાનું રહી. પણ એમ નહીં તો વાત મજા આવે પૂહો કરવાની. આપડી ના નથી કરવું હોય તો બધાને ભેગું ચૂરમું કરી અને એટલા ચમચમ દેતા જાવ અને એટલા ઉપર કોઈ દેવાનું નથી અને કાકો ને ખાતર પાડવા જેવું. હે કાકા એ ખાતરની ટોલી જ મારે. માઈપે લેજો કોઈને ઘટે નહીં હો ભાઈ. રોટલા લીધા છોકરા? રોટલા લઈ લે ભાઈ હાર્દિક. માખણ લઈ લ્યો, રોટલા લઈ લ્યો. માખણ કોઈ નથી લેતા. બોલ કોણ? આ હું ખાય આ માખણ જ કોઈ દી ભાઈડા નથી. કિચન હાલે એક હાલે. લાવ એક આ બાજુ બગડા સાટીતા બોલે ઓ ભાઈ પ્રોગ્રામ હોય તો બોલે.
ફૂલ ફેસિલિટી ધમ કરતા હાલો રસો કાઢો એકે બેગન ના જોઈએ આપણે એ ઈ ના લેવો પપ્પા એ ઘી ગયા લે ઘી લે તું આવો માણા અરે આમાં કચરો ગોદો કચરો નથી ભાજી છે તો સરસ મજાનો આપણે મિત્રો આરે પ્રોગ્રામ કરી અને આવી ગયા છે ઘરે અને આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ ભાઈ. હવેનો નેક્સ્ટ વિડીયો આવવાનો છે બહુ જોરદાર આવે છે. હું ભાઈ બને એટલી ટ્રાય કરી કે હું કાલે અને પરમ દિવસે 2 દિવસમાં શૂટ કરી નાખું એટલે વહેલેરો વિડીયો અપલોડ થાય અને એ પણ ચેલેન્જ વિડીયો આવવાનો છે. તો સબસ્ક્રાઇબ કરી નાખો. અને આજે ભાઈ આપણે સોંગનું શૂટ કરવા ગયા હતા ને એનો એક ઇમોશનલ ટાઈપ વિડીયો દ્વારકાધીશ મંદિર ઉપર ને એના ઉપર આવવાનો છે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં ઇન્સ્ટાગ્રામની લિંક આપી છે, ફટાફટ જઈને ફોલો કરી નાખો. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાએ પોતપોતાનું ધ્યાન રાખે. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય.